સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે થયેલ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતાની સાથે જ કુલ 6 ઇસમોને પણ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી સાથે જ અપહરણના ગુનાના કામે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવેલ તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળમાના મંદિરેથી તથા ગીર ગઢડા ધોકડવા રોડ પર માતાજીના મંદિરમાંથી અને કોડીનાર સરદાર નગર રોડ ઉપર શિવ મંદિરમાંથી અને સુગાડા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ મંદિરની દાન પેટી તોડી રોકડ રકમ તથા દાગીનાઓની ચોરી થયેલ, જે અનુસંધાને જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને આવા બનેલ ગુનાઓ શોધી કાઢવા સખત સૂચના કરેલ હોય, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ સબ ઇન્સ્પેક્ટર એવી વોરા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એએસઆઈ લાલજીભાઈ બાભણિયા અને નરેન્દ્રભાઈ કછોટ, શૈલેષભાઈ ડોડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે તેમજ એએસઆઈ રામદેવસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ચાવડા નાઓના ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન રાહુલ જીજાભાઈ સોલંકી, ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી, મહેશ ઉર્ફે કાળુ વાલુભાઈ સિદ્ધિભાઈ બાંભણિયા, તુષાર ઉર્ફે મયુર ભાણાભાઈ ભાલિયા, સાગર મનુભાઈ અર્શીભાઈ સોલંકી અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ પરમાર આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો વિવિધ ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹2,72,300નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એબી વોરા, એએસઆઈ પીઠરામભાઈ જેઠવા, રામદેવસિંહ જાડેજા, લાલજીભાઈ બાંભણિયા, નરેન્દ્રભાઈ કછોટ, શૈલેષભાઈ ડોડિયા, ગોવિંદભાઈ વંશ, નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, નટુભા બસિયા, ભૂપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, પ્રવીણભાઈ બાંભણિયા તથા મિસિંગ પર્સન સ્ક્વોડના એએસઆઈ પ્રતિપાલસિંહ કાગડા, નારણભાઈ ચાવડા, કનુભાઈ ચુડાસમા અને રાજુભાઈ પરમાર નાઓ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। શું છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે તીર્થો અને મંદિરોમાં જે ધાડ પડતી હતી, ચોરી કરતી હતી, આખો ઘટનાક્રમ? ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ જે ગીર સોમનાથ જિલ્લામાં જે મંદિર ચોરીઓ પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે એને ડિટેક્ટ કરવા માટે એમણે સ્થાનિક એલસીબી અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી, જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને પીએસઆઈ વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપી અને એ અનુસંધાને સ્થાનિક એલસીબીના અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે, જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ 6 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને 6 આરોપીઓને રાઉન્ડ અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી। એ દરમિયાન એમની પાસેથી 5 કિલો ચાંદી તેમજ 49,000 રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પોલીસ સ્ટેશનમાં 1 મંદિર ચોરી, ગીર ગઢડામાં 1 મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં 2 મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું એમણે કબૂલાત આપી। સાહેબ, 6 આરોપી છે એ ક્યાંના છે? 6 આરોપી પૈકી 4 આરોપી છે એ કોડીનાર ના છે, 1 આરોપી છે એ માંગરોળનો છે અને 1 આરોપી છે એ વિસાવદરનો છે। દરેકના નામ અને એમનો પરિચય આપશો સર? 6 આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી,
એ પોતે કોડીનારના છે અને એ 363, 366 અપહરણના કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા પડતા હતા, જેની પણ પોલીસે ધરપકડ કરી છે. તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે. ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બાભણિયા એ કોડીનારના છે. ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભાણાભાઈ ભાલિયા એ કોડીનારના છે. પાંચમા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના છે. ખાસ કરીને આની એમો કયા પ્રકારની હતી અને કયા હેતુથી આ ચોરી કરતા? આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા. એમની પાસે રોજીરોટીના ફક્ત આ સાધનો હતા. તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે, ઘેલાભાઈ ઉર્ફે રમેશભાઈ દિલીપભાઈ સોલંકી, મહેશ ઉર્ફે કાળુ અને તુષાર, આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે. એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દામાલ મળે એ બધા એનો ભાગ પાડી અને પોતાનું ગુજરાન ચલાવતા. પણ સર, ખાસ કરીને મંદિરો પર જ આ કામ કરવું એવો કોઈ ઇન્ટન્સ કઈ રીતનો અને એમો શું? એમો એવી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરું જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના દુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાનપેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા. ખાસ કરીને તાલાળાનું પીઠળધામ જે આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં એમણે ચોરી કરી છે, એ હકીકત સાચી છે? હા, ત્યાં એમણે ચોરી કરી છે અને એનો પણ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.